નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો જેમાં લગભગ અંત ઉપર છીએ અને છેલ્લો પોઈન્ટ છે આપણો વર્તુળાકાર ગતિ. ઓકે, વર્તુળાકાર ગતિ કોને કહેવાય? કોઈ વાહન વર્તુળાકાર ગતિ ક્યારે કરી શકે કે જ્યારે વાહન જે રસ્તા ઉપર ગતિ કરતો હોય એનો માર્ગ વર્તુળાકાર હશે, એટલે કે કોઈ ચોક્કસ પ્રકારની ત્રિજ્યાવાળો એનો જો માર્ગ હશે તો એ વાહન વર્તુળાકાર ગતિ કરે છે એમ કહી શકીએ છીએ. બરાબર છે. હવે ક્વેશ્ચન આવી રીતે પૂછી શકાય કે નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો લખો પહેલા, પછી ઉદાહરણ એના માટેના ઉદાહરણ પણ આપો. તો સૌથી પહેલા કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય, કોઈ પણ પદાર્થ ધારો કે આવી રીતે વર્તુળાકાર ગતિ કરતો હોય કે જેની ત્રિજ્યા આપણે માની લઈએ કે r જેટલી ત્રિજ્યા છે. હવે આવા વર્તુળાકાર માર્ગ માટે જરૂરી કેન્દ્રગામી બળ અને પ્રવેગના સૂત્રો મેળવવાના છે. તો મિત્રો યાદ કરો, ગયું ચેપ્ટર એમાં આપણે વાત કરી હતી કે જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એનો જે પ્રવેગ ઉત્પન્ન થશે એ પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ જતી દિશામાં હોય છે. સપોઝ કે માની લો કે પદાર્થ ગતિ કરતો કરતો આ જગ્યા ઉપર છે. ઓકે, હવે આ પદાર્થ જ્યારે ગતિ કરતો કરતો આ જગ્યાએ હશે એટલે પદાર્થ આવી દિશામાં ગતિ કરે છે. તો આ બિંદુ આગળ એ કણ અથવા પદાર્થનો વેગનો સદિશ આ દિશામાં હશે. ઓકે, આ એના વેગનો સદિશ મળશે. ખ્યાલ આવી ગયો? એ જ રીતે ધારો કે આ વાહન આ જગ્યાએ પહોંચે છે તો એના વેગનો સદિશ આ દિશામાં હશે. આ જગ્યાએ પહોંચે છે તો વેગનો સદિશ આ દિશામાં હશે. આ જગ્યાએ પહોંચે છે તો વેગનો સદિશ આ દિશામાં હશે. ઓકે, તો આપણે ગયા ચેપ્ટરમાં ભણી ગયેલા હતા કે પદાર્થ જ્યારે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય ત્યારે કોઈ પણ બિંદુ પાસે એનો વેગ એ એના ગતિ માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં મળશે. તો વેગ એના સ્પર્શકની દિશામાં આપણને મળે છે. આ ઉપરથી આપણે મેળવ્યું હતું કે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હતા. એના અંદર પણ આપણે મેળવેલું હતું કે વેગ અને પ્રવેગ બંને એકબીજાને લંબ હતા. તો અહીંયા આગળ પ્રવેગ આપણને આવી દિશામાં મળ્યો હતો, પ્રવેગ એ. અહીંયા પણ પ્રવેગ અંદર તરફ જતી દિશામાં એટલે એ, અને અહીંયા પણ પ્રવેગ અંદર તરફ જતી દિશામાં એટલે એ જેટલો મળે તો. અને પ્રવેગ જે દિશામાં હોય એ જ દિશામાં બળ હશે. તો વર્તુળાકાર માર્ગમાં કોઈ પણ બિંદુ પાસે તમે જ્યારે કણનો પ્રવેગ લેશો તો પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ જતી દિશામાં હોય છે. અને કેન્દ્ર તરફ જતી દિશામાં પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહી શકીએ છીએ. તો આના માટે આપણે લખી શકીએ કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર v જેટલા વેગથી ગતિ કરતા m દળવાળા પદાર્થનો પ્રવેગ એટલે કે કેન્દ્રગામી પ્રવેગ કે ત્રિજ્યાવર્તી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર સૂત્ર આપણે મેળવેલું હતું. સીધું સૂત્ર લખી દઉં છું, mv²/r. આ સૂત્ર આપણે મેળવેલું છે ગયા ચેપ્ટરમાં. તો જો કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એના માટેનો જે પ્રવેગ લાગશે, એ પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ જતી દિશામાં હોય, જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ કહીએ છીએ. પ્રવેગ જે દિશામાં હશે એ જ દિશામાં બળ હશે. F બરાબર m એ સૂત્ર અનુસાર. તો એવા બળને આપણે કેન્દ્રગામી બળ પણ કહીએ છીએ. તો કેન્દ્રગામી બળ FC સોરી પ્રવેગ v²/r. ઓકે મારી ભૂલ છે અહીંયા. પ્રવેગ
AC બરાબર v²/r v²/r આપણે આ સૂત્ર સાબિત કરેલું છે. તો કેન્દ્રગામી બળ MC બરાબર FC બરાબર ma, આ સૂત્ર અનુસાર MAC કેન્દ્રગામી પ્રવેગ ગુણ્યા દળ. તો MAC બરાબર v²/r. તો કેન્દ્રગામી બળનું આપણે સૂત્ર કયું મળ્યું? mv²/r, જે પણ આપણે આગળ મેળવી ચૂકેલા છીએ. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય ત્યારે જરૂરી પ્રવેગ જે કેન્દ્રગામી પ્રવેગ છે એ AC બરાબર v²/r હોય છે, અને જરૂરી બળ કે જે કેન્દ્રગામી બળ હોય એનું સૂત્ર છે FC બરાબર mv²/r. ક્લિયર? ઓકે. હવે લખ્યું છે કે આ માટેના ઉદાહરણ આપો. ઉદાહરણ કેન્દ્રગામી બળ પૂરું પાડતું હોય એવા ઉદાહરણો કયા? તો સૂર્યની આસપાસ જ્યારે ગ્રહો વર્તુળાકાર માર્ગે કોઈ ચોક્કસ કક્ષાની અંદર ભ્રમણ કરતા હોય છે, તો આ ગ્રહો માટે જરૂરી જે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? સૂર્ય છે. સૂર્યની આસપાસ માની લો કે પૃથ્વી વર્તુળાકાર માર્ગે ફરે જાય છે, તો પૃથ્વીને જરૂરી વર્તુળાકાર માર્ગે ફરતી હશે, એનો મતલબ કે જે પૃથ્વી અથવા તો પદાર્થ ફરી રહ્યો છે તો એ પદાર્થ કોઈ ચોક્કસ અક્ષને અનુલક્ષીને ક્યારે ભ્રમણ કરી શકતો હોય? કે જ્યારે એને કોઈ ચોક્કસ પ્રકારનું કેન્દ્રગામી બળ લાગતું હશે. તો સૂર્યની આસપાસ જ્યારે પૃથ્વી વર્તુળાકાર માર્ગે ફરતી હશે તો પૃથ્વી માટે જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય દ્વારા પૃથ્વી પર લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ હશે એ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. ખ્યાલ આવી ગયો? જેમ કે માની લો કે પૃથ્વી છે, તો પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે. તો પૃથ્વીની આસપાસ જે ચંદ્ર ફરે જતો હોય છે, તો આ ચંદ્રને ગોળ ગોળ વર્તુળાકાર માર્ગે ફરવા માટે જરૂરી જે કેન્દ્રગામી બળ હોય છે એ કેન્દ્રગામી બળ પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. આવી જ રીતે જ માની લો કે કોઈ પરમાણુની વાત કરીએ તો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન ન્યુટ્રોન હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન એની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા હોય. તો માની લઈએ કે કેન્દ્રમાં પ્રોટોન છે, તો ઇલેક્ટ્રોન જ્યારે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા હોય તો આ ઇલેક્ટ્રોનને ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો એ કેન્દ્રગામી બળ પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળ ઇલેક્ટ્રોન ઉપર જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. ખ્યાલ આવી ગયો? કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ચોક્કસ કક્ષામાં નિયમિત રીતે ત્યારે જ ફરી શકે કે જ્યારે એ પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું કેન્દ્રગામી બળ લાગતું હોય. એ ચાહે આકર્ષણ પ્રકારનું એટલે કે એ ચાહે ગુરુત્વાકર્ષણ બળ પ્રકારનું પણ હોઈ શકે, વિદ્યુત બળ પ્રકારનું પણ હોઈ શકે. ત્યારબાદ માની લો કે એક સમતલ પરંતુ વક્રાકાર આકારનો રસ્તો છે. રોડ સીધો રોડ છે પણ વળાંકવાળો છે. સમતલ છે રોડ પણ વળાંકવાળો. હવે આ રોડ ઉપર ગતિ કરતું વાહન છે, એ વાહન રોડ ઉપર જે વક્રાકાર માર્ગ છે એ વક્રાકાર માર્ગ ઉપર જો વાહન ફરી શકતું હોય તો આ વાહનને વર્તુળાકાર માર્ગે ફરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો માની લઈએ કે આવી રીતનો વર્તુળાકાર માર્ગ છે. આ વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ વાહન છે જે આરામથી વર્તુળાકાર માર્ગ ઉપર ગોળ ગોળ ફરી શકે છે. તો આ વાહનને વર્તુળાકાર માર્ગ ઉપર ફરવા માટે જરૂરી જે કેન્દ્રગામી બળ છે એ જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો એ કેન્દ્રગામી બળ વાહન અને રસ્તા બંનેની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ, બંનેની સપાટી સંપર્ક સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ લાગશે એ ઘર્ષણ બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. બરાબર? એવું ના હોય કે દર વખતે કોઈ વસ્તુને ગોળ ગોળ ફરવી છે તો કોઈ એક પદાર્થ એ બીજા પદાર્થ પર આકર્ષણ પ્રકારનું ખેંચી રાખતું જ બળ લગાડતું હોય.
એ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે એવું ના હોય. વાહન છે જો રસ્તા ઉપર આરામથી ગોળ ગોળ ફરી શકતું હોય એનો મતલબ વાહન એટલે વાહનના પૈડા, ટાયર અને રસ્તા એ બંને વચ્ચેની જે સંપર્ક સપાટી મળતી હોય ત્યાં જે ઘર્ષણ બળ લાગતું હોય, ઘર્ષણ બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડતું હશે. તો આ છે એના ઉદાહરણો આપણે સમજી શકીએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે લઈએ. આઈએમપી પ્રશ્ન છે, તો આ બાજુનો પોર્શન હું કાઢી નાખું છું. ઓકે, ચલો પ્રશ્ન શું છે ટાઇટલ સમજીએ. સમતલ એટલે સીધો, ઢાળવાળો નહીં, સમતલ એટલે સીધો. સમતલ અને પાછો વક્રાકાર એટલે એકદમ સીધો અને વળાંકવાળો. રસ્તા પર ગતિ કરતું કોઈ વાહન હોય એ વાહનની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર મેળવો. એટલે એક સમતલ રસ્તો છે પરંતુ વક્રાકાર આકારનો છે. તો આવા રસ્તા ઉપર જ્યારે કોઈ વાહન ગતિ કરતું હોય તો આવા વાહનની મહત્તમ સલામત ઝડપ એટલે કે વાહન આરામથી એ રસ્તા ઉપર ગતિ કરી શકતું હોય તો એના માટે જરૂરી જે મહત્તમ ઝડપ છે એનું સૂત્ર મેળવો. ઘણીવાર એવું પણ થતું હોય છે, તમે જોયેલું હશે કે સીધો સમતલ પરંતુ વક્રાકાર રસ્તો હોય. હવે કોઈ વાહન બહુ જ સ્પીડથી આવતું હોય અને બહુ જ સ્પીડથી આવીને એ વક્રાકાર રસ્તા ઉપર જ્યારે ટર્ન લેવાની કોશિશ કરતું હોય તો વાહન ફેંકાઈ જાય છે. ઘણીવાર જોયેલું છે કે કોઈ વળાંકવાળો રસ્તો છે, હવે વાહન બહુ જ સ્પીડથી આવે છે. હવે એ વાહનની સ્પીડ વધારે હોવાને લીધે જ્યારે વક્રાકાર રસ્તા ઉપર એને ગતિ કરવાની જરૂર પડે છે પણ સ્પીડ વધારે હોવાને લીધે એ રસ્તા ઉપર ગતિ કરવાને બદલે ઘણીવાર ફેંકાઈ જાય છે. હવે એ વાહન ફેંકાઈ ના જાય પરંતુ વક્રાકાર રસ્તા ઉપર આરામથી ગતિ કરી શકે એના માટેની મહત્તમમાં મહત્તમ કેટલી ઝડપ રાખવી એના માટેનું આપણે સૂત્ર મેળવવું છે. તો ચલો અહીંયા આગળ એક સમતલ પરંતુ વક્રાકાર આકારનો એક રસ્તો બતાવ્યો છે જેની ત્રિજ્યા r જેટલી છે. તો અહીંયા આગળ લખીએ કે અહીં સમતલ વક્રાકાર રસ્તાની ત્રિજ્યા કેપિટલ R છે. હવે આવા રસ્તા ઉપર ધારો કે કોઈ એક વાહન v જેટલા વેગથી ગતિ કરે છે. આવા માર્ગ પર કોઈ વાહન v જેટલા વેગથી ગતિ કરે છે. હવે આ વાહન જ્યારે રસ્તા ઉપર v જેટલા વેગથી ગતિ કરતું હશે તો આપણને ખબર છે કે વાહન એ આ રસ્તા ઉપર ગતિ કરે છે એનો મતલબ આ બિંદુ પાસે તે વાહનનો વેગ એ એના સ્પર્શકની દિશામાં તો આ દિશામાં એનો વેગ મળશે. હવે આ વાહન આ રસ્તા ઉપર જ્યારે ગતિ કરતો હશે તો કોઈ પણ બિંદુ પાસે જ્યારે એ વાહન ઉપર લાગતું કેન્દ્રગામી બળ જોઈશું તો કેન્દ્રગામી બળ કેન્દ્ર તરફ જતી દિશામાં. તો આ સ્થિતિમાં આ વાહનનો વેગ આ દિશામાં મળશે જ્યારે વાહન માટે જરૂરી કેન્દ્રગામી બળ એ આ દિશામાં મળશે. તો FC એટલે સેન્ટર ઓફ ફોર્સ એટલે કેન્દ્રગામી બળ એ અંદર તરફ જતી દિશામાં દર્શાવ્યું છે. આ આકૃતિને થોડી વ્યવસ્થિત અહીંયા આગળ સમજીએ. અહીંયા પણ એ જ વક્રાકાર રસ્તો સમતલ આકારનો એક રસ્તો છે. આ રસ્તા ઉપર એક વાહન દર્શાવેલું છે અને એ વાહન આ વક્રાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. જ્યારે વાહન ગતિ કરતું હશે ત્યારે એ સ્થિતિમાં વાહન ઉપર કયા કયા બળો લાગે છે સમજીએ. તો જ્યારે વાહન આ જગ્યાએ હશે ત્યારે વાહનનું વજન વાહનનું દળ જો m હોય તો વાહન પર અધો દિશામાં વાહન જ્યારે ગતિ કરતું હોય ત્યારે વાહન પર અધો દિશામાં વજન બળ mg લાગશે. વજન બળ જે દિશામાં લાગે છે તો એ સમતલ સપાટી જે છે રસ્તો જે છે એ રસ્તાને એક્ઝેક્ટ લંબ રૂપે લંબ બળ n લાગશે. હવે સમજાવું કે લંબ બળ ક્યાં લાગે. જો રસ્તો સીધો હોય સપાટી ઉપર ડિપેન્ડ કરશે.
જો સપાટી સીધી હોય તો લંબ બળ એ આ સપાટીને લંબ રૂપે લાગે. જો સપાટી ત્રાંસી હોય તો લંબ બળ ઉપર તરફ જ નહીં પરંતુ સપાટીને લંબ રૂપે જ લાગશે. તો લંબ બળ હંમેશા સપાટી, જે સપાટી હોય સપાટીને લંબ રૂપે લાગે. ઓકે, તો સપાટી સમતલ લીધેલી છે તો એને લંબ રૂપે જે બળ લાગશે એ લંબ બળ ઉપર તરફ દર્શાવ્યું છે. હવે વાહન જ્યારે ગતિ કરતું હશે ત્યારે વાહનના પૈડા અને રસ્તા એ બંને વચ્ચેની જે સંપર્ક સપાટી છે એ સંપર્ક સપાટી ઉપર ઘર્ષણ બળ લાગશે Fs. તો આ સ્થિતિમાં વાહન ઉપર કયા કયા બળો લાગ્યા? એક તો લંબ બળ N, વજન બળ mg, ઘર્ષણ બળ Fs. પરંતુ તમને એટલું તો દેખાય છે કે આ ઘર્ષણ બળ જે દિશામાં લાગે છે એ જ દિશામાં તો કેન્દ્રગામી બળ છે. તો એમ કહી શકાય કે વાહન જ્યારે ગતિ કરતું હોય વક્રાકાર માર્ગ ઉપર તો એના માટે જરૂરી કેન્દ્રગામી બળ એ તો ઘર્ષણ બળના લીધે લાગતું હોય છે. તો સૌથી પહેલું કામ કરીએ, વાહન જ્યારે આ સ્થિતિમાં હોય ત્યારે એના ઉપર કેટલા બળ લાગે છે એની ચર્ચા કરીએ. વાહન પર લાગતા બળો નંબર 1, વજન બળ બરાબર mg અને કઈ દિશામાં હશે? અધો દિશામાં. ત્યારબાદ નંબર 2, લંબ બળ જેના આપણે n કહીએ છીએ એ કઈ દિશામાં હશે? ઉર્ધ્વ દિશામાં. અને નંબર 3, રસ્તા અને વાહનની સંપર્ક સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ એટલે રસ્તાને સમાંતર લાગતું ઘર્ષણ બળ. લાગતું ઘર્ષણ બળ બરાબર Fs અથવા તમે એકલું F પણ કહી શકો. ઓકે, કોઈ ડાઉટ નથી. તો વાહન જ્યારે ગતિ કરતું હોય ત્યારે આ વાહન ઉપર કેટલા બળો લાગ્યા? તો વાહન પર એક તો વજન બળ mg અધો દિશામાં, લંબ બળ n, રસ્તો હોય અથવા તો સપાટી હોય એને લંબ એટલે ઉર્ધ્વ દિશામાં, અને નંબર 3, રસ્તાને સમાંતર લાગતું ઘર્ષણ બળ તમે Fs અથવા તો F પણ કહી શકો, જેનું સૂત્ર તમે જાણો છો, Fs બરાબર μs × n. ક્લિયર? હવે જો કે જે વાહન છે, વાહન જ્યારે રસ્તા ઉપર ગતિ કરતું હોય તો શું વાહન હવામાં જતું રહે, ઉપર તરફ જતું રહે? ના. કે શું વાહન જમીનની અંદર જતું રહે? ના. કેમ? કારણ કે જ્યારે વાહન રસ્તા ઉપર ગતિ કરતું હોય તો ઉપર તરફ લાગતું લંબ બળ અને નીચે તરફ લાગતું વજન બળ બંને હંમેશા સમાન હોય છે. તો લખી શકીએ વાહનની ગતિ દરમિયાન ઉર્ધ્વ દિશામાં કોઈ બળ લાગતું નથી. તમને એમ લાગે કે ભાઈ ઉર્ધ્વ દિશામાં તો લંબ બળ એમ લાગે છે, પરંતુ આનો મતલબ શું છે? ઉર્ધ્વ દિશામાં કોઈ પરિણામી બળ નહીં લાગતું. પરિણામી બળ જો ઉર્ધ્વ દિશામાં લાગતું હોય તો વાહન ઉપર તરફ ધકેલાય, પરંતુ વાહન ઉપર તરફ ધકેલાતું નથી, વાહન રસ્તા ઉપર ચીટકી અને ચાલતું હોય છે. એનો મતલબ એ થાય કે આ વાહન ઉપર પરિણામી ઉર્ધ્વ દિશામાં બળ લાગતું નથી. તો પરિણામી લાગતું એનો મતલબ શું હશે? કે લંબ બળ અને વજન બળ બંને સમાન હશે અથવા તો આ બંનેની બાદ બાકી શૂન્ય હશે. તો therefore n - mg બરાબર 0, therefore n બરાબર mg. આ એક કિંમત મળી. જ્યારે કોઈ પણ પદાર્થ, માની લો કે આ પદાર્થ છે, અહીંયા પડ્યો છે, આ પદાર્થ ઉપર સપાટીને લંબ ઉપર તરફ ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગતું હશે અને નીચે વજન બળ mg લાગતું હશે. જો આ પેન ઉપર તરફ ઓટોમેટિક ધકેલાતી હશે તેનો મતલબ એ થાય કે લંબ બળ વધારે છે વજન બળ કરતા, પરંતુ આ જ સ્થિતિમાં રહેતી હોય તો એનો મતલબ શું?
કે પેન ઉપર પણ નહીં જતી અને નીચે નહીં જતી, એનો મતલબ સમક્ષિતિજ છે. તો આનો મતલબ એ થયો કે ઉપર તરફ અને નીચે તરફ લાગતા બંને બળોના મૂલ્યો સમાન છે, અને બંને બળોના મૂલ્યો સમાન હોય તો એમની બાદબાકી કેવી થાય? શૂન્ય થશે. ત્યારબાદ હવે સમક્ષિતિજ દિશાના બળોની વાત કરીએ. આ તો શિરોલંબ ઉર્ધ્વ દિશાના બળોની વાત કરી. હવે વાત કરીએ કે વાહન જ્યારે વક્રાકાર માર્ગ ઉપર ગતિ કરતું હોય છે ત્યારે લાગતું ઘર્ષણ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. વાહન જ્યારે વક્રાકાર માર્ગે ગતિ કરતું હોય ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ એ વાહન અને રસ્તા વચ્ચેની સંપર્ક સપાટી દ્વારા લાગતું ઘર્ષણ બળ પૂરું પાડે છે. તો જરૂરી વાહનને જરૂરી કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ પૂરું પાડે છે. તો કેન્દ્રગામી બળ FC બરાબર ઘર્ષણ બળ FS. ઓકે, આને તમારે દર્શાવવું હોય તો આ કહેવાશે કેન્દ્રગામી બળ, અને આ છે આપણું ઘર્ષણ બળ. હવે આપણે આગળ જ ભણી ગયા કે કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે ભણી ગયા કે mv²/r, ત્રિજ્યા r લીધેલી છે. FS એટલે ઘર્ષણ બળ બરાબર થશે μs × n. ક્લિયર? ધેરફોર આપણે અહીંયા આગળ એક સૂત્ર મળ્યું mv²/r બરાબર μs × n. હવે માની લો કે આપણે એક કામ કરીએ, આ જગ્યાએ આપણે હજી आता હાલ FS મૂકીએ અને પછી આપણે કિંમત એની મૂકીશું. અહીંયા આગળ આપણે FS લઈએ. હવે સમજો ખાસ, જો આ FS ની કિંમત, FS એટલે ઘર્ષણ બળ, જો ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ કરતા ઘટી જાય, ઓછું હોય, સમજી લો કેવી રીતે કે માની લો કે રસ્તો છે એ બહુ જ લીસો છે, બહુ જ લીસો રસ્તો છે. હવે વાહન જ્યારે એ રસ્તા ઉપર ગતિ કરતું હશે તો ઘર્ષણ બળ સ્વાભાવિક છે કે લીસો રસ્તો એટલે ઘર્ષણ બળ ઓછું લાગશે. હવે જરૂરી કેન્દ્રગામી બળની સાપેક્ષમાં જો ઘર્ષણ બળ ઘટી જાય તો શું થાય? સમજી લો કે આપણે એ રીતે વિચારીએ કે જે રસ્તો છે, રસ્તા ઉપર તેલ ઢળેલું છે, તેલ ઢળેલું છે તો સપાટી ચીકણી થઈ જશે અને લીસી થઈ જશે. હવે વાહન ગતિ કરતું ગયું, હવે એવા સમયે વચ્ચે કોઈ જગ્યાએ તેલ ઢળેલું છે તો તેલ જેવું ઢળેલું હશે તરત જ એ જગ્યાએ ઘર્ષણ બળ ઘટી જવાનું છે. હવે આવી સ્થિતિમાં વાહન જ્યારે ગતિ કરતું હતું તો એ વખતે જે કેન્દ્રગામી બળ mv²/r લાગતું હતું એ જ કેન્દ્રગામી બળ જ્યારે પદાર્થ એ વાહન ગતિ કરતું તેલવાળી સપાટી ઉપર આવશે ત્યારે ઘર્ષણ બળ તો અચાનક ઘટી જશે, પણ કેન્દ્રગામી બળ તો mv²/r જ રહેશે. તો આવી સ્થિતિમાં તેલવાળી સપાટી ઉપર જેવું વાહન આવી જાય છે તરત ઘર્ષણ બળ ઘટી જાય છે કેન્દ્રગામી બળ કરતા. તો આવી સ્થિતિમાં શું થશે? પદાર્થ સ્લીપ ખાઈ અને બહાર ફેંકાઈ જશે. જ્યારે કોઈ પણ પદાર્થ અથવા તો વાહન કોઈ વક્રાકાર માર્ગ ઉપર ગતિ કરતું હોય ત્યારે હંમેશા એનું ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ કરતા વધારે હોવું જોઈએ. જો ઓછું હશે તો શું થશે? અહીંયા આગળ લખીએ આપણે, જો FS is less than mv²/r હોય તો શું થશે? તો ઘર્ષણ બળ જો ઘટી જશે કેન્દ્રગામી બળ કરતા તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જાય. ઓકે, તો રસ્તાની બહાર ના ફેંકાઈ જાય એના માટેની જરૂરી શરત શું? તો એના માટે હંમેશા FS is greater than mv²/r હોવા જોઈએ.
જો આવું હોય તો જ વાહન રસ્તા પર સલામત રીતે ચાલે. હંમેશા ઘર્ષણ બળ વધારે જ હોવું જોઈએ. એટલે કે જેટલું વધારે ઘર્ષણ બળ હશે એટલું જ એ વધારે આસાનીથી ફરી શકશે. તમે અનુભવ કરી જોજો કે જો રસ્તો હું એકદમ લીસો રાખું એના બદલે થોડો ખરબચડો રાખું તો ધારો કે વાહન 40ની સ્પીડમાં ગતિ કરે છે તો જે એકદમ લીસો રસ્તો હશે ત્યાં આગળ લગભગ વાહન ફેંકાઈ જવાની શક્યતા વધી જશે. પરંતુ જો ખરબચડો રસ્તો હશે તો એવી સ્થિતિમાં વાહન અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ વધી જાય તો આવી સ્થિતિમાં ઝડપથી ફેંકાઈ જવાનું નથી અને આસાનીથી એ વાહન ચાલશે. તો આ કન્ડિશન મળી ગઈ. તો આનો મતલબ એવો થયો કે હું જેમ જેમ વાહનની ઝડપ વધારે જઈશ, જેમ જેમ વાહનની ઝડપ વધારે તો એમ એમ ઝડપ વધશે તો કેન્દ્રગામી બળ પણ વધી જશે. અને ખબર છે કે જેમ જેમ વાહનની ઝડપ વધશે એમ કેન્દ્રગામી બળ જો વધી જશે તો શું થઈ જશે? ઘર્ષણ બળ પણ વધવાનું છે. સમજો, ધારો કે વાહન જે ગતિ કરે છે એની હું ઝડપ વધારું છું. ઝડપ વધશે તો આ ઝડપ વાસ્તવમાં કેન્દ્રગામી બળ ઉપરથી મળી. તો ઝડપ વધશે તો કેન્દ્રગામી બળ પણ વધી જવાનું અને કેન્દ્રગામી બળ વધી જશે તો ઘર્ષણ બળ પણ વધી જશે. પરંતુ ઘર્ષણ બળ વધીને અમુક હદ સુધી વધે છે. એના પછી ઘર્ષણ બળ વધતું નથી. એના કરતી વધારે જો ઝડપ તમે કરી નાખો, અમુક હદ કરતાં વધારે જો ઝડપ કરી નાખો તો કેન્દ્રગામી બળ તો વધી જશે પરંતુ ઘર્ષણ બળ હવે વધશે નહીં. એટલે કેન્દ્રગામી બળ વધી ગયું પણ ઘર્ષણ બળ વધ્યું નહીં. તો ઘર્ષણ બળ ઘટી જશે જો કેન્દ્રગામી બળ કરતાં તો વાહન ફેંકાઈ જશે. ફરીથી સમજીએ. માની લો કે પદાર્થની ઝડપ વધી તો કેન્દ્રગામી બળ વધ્યું. કેન્દ્રગામી બળ ધીમે ધીમે વધે છે એમ ઘર્ષણ બળ વધે છે પણ ઘર્ષણ બળની એક હદ હોય છે. હવે પદાર્થની હજી તમે ઝડપ વધારો, વાહનની હજી ઝડપ વધારો તો કેન્દ્રગામી બળ વધશે પણ ઘર્ષણ બળની હદ પૂરી થઈ ગઈ. તો આવી સ્થિતિમાં કેન્દ્રગામી બળ વધી ગયું ઘર્ષણ બળ કરતા, કેન્દ્રગામી બળ વધી ગયું ઘર્ષણ બળ કરતા તો શું થશે? તો વાહન ફેંકાઈ જશે. તો વાહન ફેંકાઈ ના જાય એટલા માટે કેન્દ્રગામી બળ અમુક હદ સુધી હોવું જોઈએ. એટલે કે એક એવી હદ આવવી જોઈએ કે જ્યાં ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળ બંને સમાન હોવા જોઈએ. જો આવી સ્થિતિ થાય તો જ વાહન મહત્તમ રીતે સલામત રીતે ચાલી શકે. જો કેન્દ્રગામી બળ ઓછું હોય તો ચાલવાનું જ છે પણ કેન્દ્રગામી બળ વધી અને ઘર્ષણ બળથી વધારે વધવું જોઈએ નહીં. તો આપણે અહીંયા આગળ એનો ઉલ્લેખ કરીએ કે જો વાહનની ઝડપ વધે તો જરૂરી કેન્દ્રગામી બળ વધે છે માટે ઘર્ષણ બળ પણ વધે છે. જો યાદ રાખજો, જો Fs બરાબર mv²/r, Fs બરાબર mv²/r થાય એટલે ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળ સમાન થાય તો એ સમાન વખતે વાહન મહત્તમ રીતે, મેક્સિમમ રીતે સલામત રીતે ચાલી શકે. જો Fs બરાબર mv²/r થાય તો વાહન રસ્તા પર સલામત રીતે ચાલી શકે. ઓકે. હવે આપણે Fs ની કિંમત મૂકીએ તો Fs બરાબર તો આપણે આગળ જોયું હતું કે μs × n બરાબર mv²/r. હવે આમાંથી v² જે છે એને કરતા બનાવીએ તો આટલો પોર્શન હું કાઢી નાખું છું. આની અંદરથી μs × n બરાબર mv²/r જે છે આની અંદરથી આપણે v² એને કરતા બનાવો
તો તમને કિંમત મળશે ઓકે હા એક કામ કરીએ આ એનની આપણે અહીંયા પેલી આ કિંમત મૂકી દઈએ એન બરાબર mg લઈ લઈએ therefore μs mg બરાબર mv સ્ક્વેર બાય r ચલો એક એક m તો અહીંયા કેન્સલ થઈ જવાના અંશમાં છે તો v સ્ક્વેર બરાબર શું મળ્યા તો v સ્ક્વેર બરાબર μs ઇન્ટુ આર જી તો એકલા v બરાબર શું થશે તો વર્ગમૂળમાં μs આર જી તો આ એવી ઝડપ મળી કે જ્યારે ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળ બંને સમાન થાય તો આનાથી જો તમે હવે ઝડપ વધારો સાધારણ તરત જ કેન્દ્રગામી બળ વધી જશે ઘર્ષણ બળ કરતા અને વાહન ફેંકાઈ જશે તો વાહનને જો સલામત રીતે જો વક્રાકાર માર્ગ ઉપર ફેરવવી હોય તો એના માટે જરૂરી મહત્તમ ઝડપ શોધવા માટેનું આ સૂત્ર છે તો મહત્તમ સલામત ઝડપ વી મેક્સિમમ પણ દર્શાવી શકો આને બરાબર વર્ગમૂળમાં μs આર જી આ સૂત્ર યાદ રાખજો કોઈ સમતલ પરંતુ વક્રાકાર માર્ગ હોય તો એના ઉપર જ્યારે વાહન ગતિ કરતું હોય તો એની મહત્તમ સલામત ઝડપ માટેનું આ એક સૂત્ર છે ઓકે હવે આ તો રસ્તો આપણે કેવો લીધો હતો સમતલ વક્રાકાર હવે આપણે શું કરીએ ઢાળવાળો કોઈ રસ્તો લઈએ એ ઢાળવાળો પરંતુ વક્રાકાર રસ્તો હોય એના માટેની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવીશું જે નેક્સ્ટ વિડીયોમાં લઈશું